નમસ્કાર મિત્રો, આજે આપણે NMMS 2014ના પ્રશ્ન નંબર 26-30ના જવાબો કેવી રીતે મેળવવા તે શીખીશું. પ્રશ્ન નંબર 26-30માં અંગ્રેજી અક્ષરોની શ્રેણી આપેલી છે. તો આ અંગ્રેજી અક્ષરોની શ્રેણીમાં એક અક્ષર ખોટો છે જે આપણે શોધવાનો છે. આ માટે આપણે પહેલેથી જ ABCD લખી લઈશું તો જવાબો શોધવામાં ઝડપ આવશે. પ્રશ્ન નંબર 26, જે અને એમ વચ્ચે જોઈશું તો બે અક્ષરોની ગેપ છે, એટલે કે જેથી એમ વચ્ચે વધારાના બે અક્ષરો છે. એમ થી પી, તો એમ થી પી વચ્ચે પણ એ જ રીતે બે અક્ષરો એન અને ઓ નથી. પી થી ટી વચ્ચે જોઈશું તો ત્રણ અક્ષરો છે. તો અહીંયા મિત્રો ટી ભૂલ ભરેલો છે, કારણ કે દર વખતે બે અક્ષરોની ગેપ હોવી જોઈએ તો એ શ્રેણી બને. આગળ જોઈશું, ચેક કરી લઈએ તો ટી થી વી વચ્ચે એક જ અક્ષરની ગેપ છે અને વી થી વાય વચ્ચે બે અક્ષરની ગેપ છે. તો આ ટી ભૂલ ભરેલો છે. જો ટીની જગ્યાએ એસ હોત તો આ દરેક શ્રેણીની અંદર બે બે અક્ષરની ગેપ થઈ જાય. માટે આ ટી જ ભૂલ ભરેલો છે, એટલે કે જવાબ થશે આપણો વિકલ્પ નંબર 3. પ્રશ્ન નંબર 27. પ્રશ્ન નંબર 27ની અંદર જે 5 મૂળાક્ષરો આપેલા છે એની અંદર તમે ધ્યાનથી જોશો તો તમે જાણેલા અંગ્રેજીના 5 સ્વરો એ, ઈ, આઈ, ઓ અને યુ. તો આ 5 મૂળાક્ષરોની અંદર આઈ આપેલો નથી, માટે એ જ એટલે કે એચ ભૂલ ભરેલો છે. બાકીના બધા સ્વરો છે અને એચ એ વ્યંજન છે, માટે વિકલ્પ 3 આપણો જવાબ બનશે. પ્રશ્ન નંબર 28. પહેલો મૂળાક્ષર સી. તો સી થી એચ કયા ક્રમે છે? તો સી થી ગણી 1, 2, 3, 4 અને 5મા નંબરે એસ થશે. એસ થી એમ ગણીશું તો 1, 2, 3, 4 અને 5મા નંબરે એમ થશે. એટલે અહીંયા દરેક મૂળાક્ષરો વચ્ચે 5-5મો અક્ષર છે. તો એમ થી એસ જોઈએ તો 1, 2, 3, 4 અને 5. 5મા અક્ષરે આર આવે, પરંતુ અહીંયા એસ આપેલો છે જે 6ઠ્ઠા નંબરે આપેલો છે, માટે આ જ અક્ષર આપણો ખોટો છે. એટલે કે વિકલ્પ નંબર 2 આ એસ એ આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 29. પહેલો અક્ષર એમ અને એના પછી એલ. તો એમ થી એલ એટલે કે એક સ્ટેપ આગળ, એટલે કે -1. એલ થી ઓ, તો એલ થી ગણીશું તો 1, 2 અને 3. ત્રીજા સ્થાને ઓ આપેલો છે, એટલે કે +3. ઓ થી એન, તો ઓ થી એન ગણીશું તો -1 પાછળ જવાનું છે, -1. હવે એન થી ક્યુ, તો એન થી ક્યુ ગણીશું તો 1, 2 અને 3. 1, 2 અને 3 એટલે કે +3. ક્યુ થી પી, તો ક્યુ થી પી એટલે કે એક સ્ટેપ આગળ, -1. અને પી થી આર, તો પી થી આર ગણીશું તો 1 અને 2. બે સ્થાન ઉપર જ આર આવી જાય છે, જે આપણે કેવો હોવો જોઈએ? 3 હોવો જોઈએ, પણ +2 આવી જાય છે, માટે આ આર જ આપણો ખોટો છે મિત્રો. માટે જવાબ બનશે વિકલ્પ 1 આર. અહીંયા શ્રેણી બનાવવા માટે એક વખત ઓછા કરેલા છે, એટલે કે આગળની બાજુ લીધા અને પછી 3 સ્ટેપ એટલે કે 3 અંક આગળ વધ્યા છે. આ રીતે ક્રમિક શ્રેણી બનાવી છે. પ્રશ્ન નંબર 30. પહેલો અક્ષર બી અને પછી ઈ. તો બી થી ઈ અંતર જોઈ લઈશું, 1, 2 અને 3. તો અહીંયા બી થી ઈ 3. ઈ થી આઈ તો 1, 2, 3 અને 4. ચોથા અંતરે. હવે એનો મતલબ શ્રેણી બનાવવા માટે 3 પછી 4 આપ્યા, તો 4 પછી કેટલા હોવા જોઈએ? 5.
5 પછી 6, 7 અને 8 આ રીતે શ્રેણી હોવી જોઈએ. ચેક કરી લઈએ તો 1, 2, 3, 4 અને 5મા નંબરે n છે, માટે n એ સાચો બને. n થી s તો 1, 2, 3, 4 અને 5મા નંબરે s આપેલો છે, માટે આ આપણો જવાબ બને. એટલે કે s ખોટો છે, માટે એ જ આપણો જવાબ બને. વિકલ્પ 3 s આપણો જવાબ બનશે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ બાળકો સુધી પહોંચાડશો.